ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથિ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે જામનગર મહાનગરની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી હતી। આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી સાહેબ, સંસદ સભ્ય શ્રી મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, અમારા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સાહેબ, તેમજ ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર તેમજ બધા પદાધિકારીઓ સામેલ થયા હતા। તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો, કોર્પોરેટર ભાઈઓ બહેનો અને બધા સમક્ષ હાજર રહી અને બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી। મારું નામ વકીલ આનંદ ગોયલ, સભ્ય શિક્ષણ સમિતિ। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પરિનિર્વાણ દિવસ કે 6 ડિસેમ્બર 1956ના રોજ ડોક્ટર BR આંબેડકર અવસાન પામેલ અને સમગ્ર દેશ 6 ડિસેમ્બરે શ્રદ્ધાંજલિ નિમે છે। આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને ભારતનું બંધારણ રચી દેશના લાખો ગરીબો, પછાતો, વંચિતો માટે બંધારણ લખી અને એને હક અને અધિકાર આપ્યા। ફક્ત અનુસૂચિત જાતિ નહીં પણ સમગ્ર સમાજ માટે આજ બંધારણની અંદર એને હક અને અધિકાર આપ્યા। તેમાં સમગ્ર વર્ગ આવી જાય, મહિલા આવી જાય, ગરીબ આવી જાય, વંચિત આવી જાય। આ એ દેશનું બંધારણ છે કે જેને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વખાણ્યું છે। એટલે આજે 6 ડિસેમ્બરની અમે એને શ્રદ્ધાંજલિ કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે એને અર્પણ કરી છે।